તો જય માતાજી મિત્રો, જો આપણે શાકની તૈયારી થઈ રહી છે અને આજે બનાવવાનું છે રીંગણનું શાકના અને રોટલા જેના બનાવશો? તો ચેનું બનાવશો? એ તાર જેવું બનાવવું એમ તમને ભાવ એવું બનાવું અમાર તો હે ને દી હોય ખાઈ લેશે. હે તમને ખાવું એવું બનાવ. તો શાક વાળો મજા ના આવે? કાંક 6 લાખની બનાવ. મોમાને ભાવશે? અને બાજરીના રોટલા, ગવાના રોટલા નહીં શેરતા તો જો મિત્રો આપણે હવે રીંગણાનું શાક અને બાજરીના રોટલા બનાવવાના ને. અને આ બાજુ પાડીયું ભેહું રે કરી છે અને અમારી મિત્ર ખુરશીમાં જ બેઠી છે અને આ બાજુ આપણે મગવાયેલા છે ચમરા કરી છે. એક પાડી આપણે વેખી લાગી છે ને એટલે એવું છે ને સાર હે ને સાર થઈ રહી હવે એટલે એક પાડી દઈ દીધી એટલે ભાગે આલ દીધી. ભાગે ઓલી હાલવાની તો આપણે હોય ના લે વેસાતી હાલે નાની આલવાની ને ભાગે હાલવાની. તો તમે કેમ કહેવા માંગે ભાગે આલ દીધી? કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો ના. ના એના ગ્રાહક છે એમથી કોમેન્ટ કરાવી શું કરે? તેના કોણ છે ગ્રાહક? આઈને જ લઈ જવાના. તો જો આપણે બધી ભેહું વેચી નાખવાની છે પછી જવાનું હે પછી મેળાવે ને તો ગિરનાર જાતું રહેવું હોય. અમારે નહીં આપવું હોય ને તો ઓલા દીપડા ને વાઘ ને બધું ખાઈ જાય. હમણાં વિડીયો આવ્યો તમે દેશો તો અહીં હસી વાત. મને તો કહી દે હે શું હે? પોદરા બધું પોદરા તો આપણને ખાઈ જાય તો ચાલો મિત્રો હવે આપણે શાક બનાવવા એ તમને બતાવી દઈશ થોડા ઘણું કે કેવી રીતે શાક બનાવે છે. એટલે આપણે અલગ ભાતનું બનાવવાનું. આપણે તો હવે સાદું શાક બનાવતા હોય, બધા તો વીઆઈપી માણસો તો વીઆઈપી શાક બનાવીને ખાતા હોય ને આપણે તો હવે દેશી માણસો સાદું શાક કરીને ખાવાનું હોય. આપણે તો આખો દાડો કામ કરીને સાદી પેટ ભરવાનું હોય. એ હાચી વાત. તો જો આ બાજુ આ રીંગણા છે, રીંગણા હવે આવેલા છે, ફૂલ થઈ ગયા છે કમ્પ્લીટ. અને આ બાજુ પણ રીંગણી છે અને આ ડંકીનો હોલ છે. અને જો આ બાજુ મસ્ત મજાની લીલી અને આ બાજુ જો વાંદરા છે ને અને આ બાજુ મસ્ત મજાની ચીવું આપણે લીલો લોકેશન કેવું છે, મસ્ત મજાનું આવે છે, લીલું લીલું આવેલ છે. અને જો આ બાજુ પણ વાંદરા આવી ગયા છે. આપણે થોડાક વાંદરા તગડવા જવા પડશે કારણ કે લકે બધું ભાજી નાખી દે છે. અને આપણે અમુક અંદર વિડીયો નાખ્યા છે કે આપણે સેવાના કામે ખૂબ કર્યા છે. વાંદરાને બિસ્કિટ આપણે ખૂબ ખવડાવ્યા છે પણ શું કે હમણે કારણ કે થોડાક પ્રોબ્લેમમાં આવી ગયા છે, કામમાં પડી ગયા છે. આ બધું જો ઉગાડી નાખ્યું છે. આ બાજુ મગફળી વાવી નાખી છે, એને નેદવાનું કામકાજ ચાલુ છે. અને આ બાજુ આપણે બેટરી ભોંડ આવે છે એટલે જો વાયરમાં દીધા છે ગોળીઓ કરે હા, ઝાટકો બાટકો મિલતા નહીં કે લબાક લબાક થતું હોય એના કારણે ફેર પડી જાય ઘણો બધો. અને જો આ બાજુ વાંદરા છે તો ચાલો આપણે વાંદરા કાન થોડાક આગળ જતા હોય તગડતા હોય. રેડી? તો જો આ દાળ મસ્ત છે, ચીવી છે, કોમેન્ટ કરજો. તમારે પણ આવડી થઈ ગયું હોય તો કોમેન્ટ કરજો. આપણે વહેલી વાવી નાખીએ કારણ કે સાર નથી એના લીધે. અને આ બાજુ વાંદરા દાયરા છે સામે, વાંદરા તગડતા હોય. હવે આખી રાત અહીંયા રહેશે એટલે કે ઓલો તાંભલો રહ્યો એના માથે સડી જાય છે પણ એના માથે અત્યારે સડવા નહીં દીધા કેમ કે એ મગફળી પાવેલું એટલે ખોદી નાખે છે. જુઓ ચેવા બેઠા છે. હે હો મુન્ના રાજા, હે મારા બેટા હામાં ખૂબ થયો. જુઓ ચેવા બેઠા છે. આ બેઠા જો નાના નાના એમાં બચલા છે ને કે મારા બેટા મિલી નહીં જતા એટલે કે રમાડવાની મજા આવે એમાં. જુઓ આ બેઠા જુઓ અહીંયા લેબડા બસ બેઠા હે કૂદકીને ચા પડ્યો જુઓ. તો ચાલો હવે પાછા આપણે ઘરે મળીએ. તો વાંદરાને આપણે કાંઈ તગડવા નથી, આપણું કંઈ નુકસાન નહીં કરતા. કારણ આમ દોડે ને ભાગે ને એટલે આપણે થોડોક તગડવા પડે છે. તો જો મસ્ત મજાનું હોય ને લોકેશન. અત્યારે ઠંડો હવામાન છે અને હાથ પડી ગઈ છે, વાગી ગયા છે 6 થી 7 વાગી ગયા છે. તો મસ્ત રિઝલ્ટ આવે. અમે કાયમી આ ટાઈમનો જ વિડીયો બનાવીએ છીએ. અને જો આ લો ચૂડું ચૂડું આપણે ઘરે બહાર અહીંથી અંદર વાંદરા તગડીને આવી ગયા. અને જો શાક બનેલું મસ્ત રીંગણાનું. અને જો અમારી મિતી આવી ગઈ છે, આ ભૂખલાજી છે. તો જો રીંગણાનું શાક બનેલું હોય. તો આવા નવા અમારા વિડીયો આવતા રહેશે અને તમે પણ જોતા રહેજો. સાચું ખોટું? સાચું.
રેંગણા શાક કરતા ખબર નહીં પણ આપણે તો રેંગણા પહેલા તેલમાં સીટી લાખો છે હા અને પછી મરસન બધું લાખી પછી પાણી રેડા તો રેડી ફાઇનલી અમારા વિડીયો જોતા રહેજો, લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો. તો બીજા વિડીયો સાથે નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી, જય બજરંગબલી.